એક ભારતવાસી તરીકે ગૌરવ સાથે કહી શકાય કે આજે સમગ્ર વિશ્વ 12મો યોગ દિવસ ઉજવી રહ્યું છે। 21મી જૂન એને આપણે હંમેશા યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની દીર્ઘ દ્રષ્ટિને કારણે સમગ્ર વિશ્વએ આ યોગનું મહત્ત્વ સમજાયું અને 21મી જૂનના દિવસને સમગ્ર વિશ્વ યોગ દિવસ તરીકે જ્યારે ઉજવવાનું નક્કી થયું અને એના પરિણામ સ્વરૂપ આજના દિને દેશની સાથે સાથે સમગ્ર દુનિયામાં પણ આવા પ્રકારના યોગના જે કંઈ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે એ આવતીકાલની સ્વસ્થ પેઢી, સ્વસ્થ માત્ર શારીરિક રીતે નહીં પણ માનસિક રીતે પણ સ્વચ્છ પેઢીના વિકાસ માટે એ મહત્ત્વની બની રહેશે। યોગાનું યોગ આજે નરેન્દ્ર મોદી સાહેબના આ વર્ષે શાસનના પ્રધાનમંત્રી તરીકે પણ 12 વર્ષ પૂરા થાય છે અને વિશ્વ જ્યારે 12મો યોગ દિવસ ઉજવી રહ્યું છે, સમગ્ર દેશની સાથે સમગ્ર રાજ્ય પણ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં અને આજે કચ્છમાં પણ ભુજ મુકામે ભુજિયાની તળેટીમાં સ્મૃતિવનના ખૂબ સરસ મજાના પ્રાકૃતિક રમણીય સ્થળે જ્યારે આ કાર્યક્રમનું સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું અને ખૂબ સરસ રીતે ઉત્સાહપૂર્વક ભુજની અને આસપાસની જનતાએ જે રીતે ભાગ લીધો છે એ જોતાં લાગે છે કે દુનિયામાં જગતની સાથે સાથે દેશમાં અને ગુજરાતની સાથે કચ્છમાં પણ યોગનું મહત્ત્વ સમજાયું છે। લોકો ખૂબ ગંભીરતાપૂર્વક આ કામમાં, આ કાર્યમાં ભાગ લઈ રહ્યા છે। આગેવાનો તરીકે પણ તાલુકા પંચાયતના અધ્યક્ષા, અમારા જિલ્લાના સંગઠનના મહામંત્રી આદરણીય હિતેશભાઈ પણ ઉપસ્થિત રહ્યા। સમગ્ર વહીવટી તંત્રે પણ ખૂબ સુંદર મજાનું વ્યવસ્થા અને આયોજન કરી અને મીડિયાના મિત્રોએ પણ વહેલી સવારે આવીને આ સમગ્ર કાર્યક્રમને લોકો સમક્ષ મૂકવાનું જે સુંદર મજાનું કામ કર્યું છે એમના માટે પણ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પણ આપું છું અને આવતીકાલના સ્વસ્થ ભારતના નિર્માણની શુભેચ્છાઓ આપું છું। 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જ્યારે આખું વિશ્વ ઉજવી રહ્યું છે ત્યારે ગુજરાતની અંદર અને એમાં પણ ખાસ કચ્છની અંદર આપણે આજે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવ્યું। અત્યારે આખા ગુજરાતની અંદર આંતરરાષ્ટ્રીય યોગ દિવસને પૂર્વ 20 તારીખના આપણે 597 કાર્યક્રમ કર્યા અને આજે અહીં આખા પ્રશાસન સાથે સાથે ભુજની જનતા સાથે કોમન યોગ પ્રોટોકોલનો અભ્યાસ કર્યો અને આ કોમન યોગ પ્રોટોકોલના અભ્યાસ દ્વારા લોકોને એ સમજ આપી કે આપણે ફક્ત એક દિવસ નહીં પણ 100 દિવસથી શરૂઆત કરી અને છેલ્લે 365 દિવસ આપણે યોગ અભ્યાસ કરીએ, શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને સામાજિક ઉન્નતિ કરીએ, એના માટે રોજ કરીએ, યોગ કરીએ। 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવ્યો અને એમાં અમે આજે બધાએ કોમન યોગ પ્રોટોકોલનો અભ્યાસ કર્યો અને સાથે બધાએ મળીને આખો યોગ દિવસ છે એ સરસ રીતે ઉજવ્યો। આખા ભુજની જનતા અહીંયા આવી હતી અને બહુ ઉત્સાહપૂર્ણ વાતાવરણ હતું ને આ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં હમણાં જે મંત્રીશ્રીઓ આવ્યા હતા એ પણ આવ્યા હતા અને સમગ્ર જે ગુજરાત યોગ બોર્ડ છે એને અમે ધન્યવાદ કહે છે કે આવો અમને મોકો આપ્યો કે જેથી આજે આપણો આખો સમગ્ર ભુજ છે એ સારી રીતે મળ્યા અને ગુજરાત બોર્ડનો અમારા ચેરમેન શ્રીનો બધાનો અમે ધન્યવાદ આપીએ છીએ કે આવી રીતના સરસ અમને 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનો મોકો મળ્યો। અમારા અરુણાબેન છે, આશાબા છે, વૈશાલીબેન છે, સસ્મિતાબેન છે, રક્ષાબેન છે, બધા જ આજે આવ્યા છે અને બીજા બધા ઘણા બધા સાધકો છે અને આખું વાતાવરણ આજે એટલું હર્ષ પ્રફુલ્લિત છે કે એમાં આજે આટલું સરસ રીતે અમે ઉજવી શક્યા છે। સ્મૃતિવન ખાતે યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું। ભુજની યોગ પ્રિય જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી, યોગનો આનંદ લીધો। આજના દિવસે એક સંદેશ કહેવા માંગીશ, योग करो, निरोगी रहो। आज मैं स्मृति बनाई हूँ योगा करने के लिए। आज इंटरनेशनल योगा डे है, आप लोग को पता है। मैं यही बोलूँगी कि हर किसी को योग करना चाहिए। योग से हमारे मन को शांति मिलती है, हमारे शरीर में स्फूर्ति होती है। हम सभी नागरिकों से अनुरोध करते हैं कि कृपया वो हर रोज कम से कम 25 मिनट 20 मिनट जितना हो सके उनको योग करना चाहिए।